લેટ્સ સ્ટાર્ટ ફેડરલિઝમ. કાલે આપણે કાલના લેક્ચરમાં જોયું હતું હાઉ ધ પાવર શેર ઇન ડિફરન્ટ ટાયર, દેટ ઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ એઝ વેલ એઝ સ્ટેટ ગવર્મેન્ટ, how the power is distributed among the different level in India. Now ये एक थोड़ा questions છે. For example, Pokhran, the place where India conducted its nuclear test, lies in Rajasthan. Pokhran Rajasthan છે. Suppose the government of Rajasthan was opposed to the central government's nuclear policy. ત્યાંની જે ગવર્મેન્ટ છે, રાજસ્થાન ગવર્મેન્ટ છે, એ ઓપોઝ કરે એની ન્યુક્લિયર પોલિસીને કે ભાઈ રાજસ્થાનમાં પોખરણ ટેસ્ટ નહીં કરવાના. કુડ ઇટ બી પ્રિવેન્ટેડ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ કન્ડક્ટિંગ ધ ન્યુક્લિયર ટેસ્ટ? તો જો ઇન્ડિયન ગવર્મેન્ટ છે ત્યાં ન્યુક્લિયર ટેસ્ટ નહીં કરે? નો, બિકોઝ ન્યુક્લિયર પોલિસી ઇઝ કમ અંડર યુનિયન લિસ્ટ. હે ને, સ્ટેટ લિસ્ટ આવે, યુનિયન લિસ્ટ આવે અને કોન્કરન્ટ લિસ્ટ આવે. તો યુનિયન લિસ્ટમાં હોય તો યુનિયન લિસ્ટ મીન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ લિસ્ટમાં આવે તો કેન કન્ડક્ટ ધ એક્સપેરિમેન્ટ એનીવેર વેર ઇઝ સ્યુટેબલ વિધિન ધ બાઉન્ડ્રી ઓર ટેરિટરી ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાની ટેરિટરીની અંદર ગમે ત્યાં પણ જો એ ટેસ્ટ સ્યુટેબલ હોય તો એ ગમે ત્યાં કરી શકે વિધાઉટ ટેકિંગ ધ પરમિશન ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. Suppose the government of Sikkim plan to introduce new textbook in its schools, but the union government does not like the style and the content of the new textbook. તો જે સિક્કિમ ગવર્મેન્ટ છે એ નવી ટેક્સ્ટબુક લોન્ચ કરવાનું વિચારે છે, પણ યુનિયન ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ તમારી આ સ્ટાઇલ અને અંદરનું જે કન્ટેન્ટ છે, અંદરનું સિલેબસ છે, વોઝ નોટ લાઇક બાય યુનિયન ગવર્મેન્ટ. In that case, does the state government needs to take permission from the union government before this textbook can be launched? તો જે સ્ટેટ ગવર્મેન્ટ છે ત્યાંની સિક્કિમ ગવર્મેન્ટ છે એને શું યુનિયન ગવર્મેન્ટની પરમિશન લેવી જોઈએ બિફોર ધીસ ટેક્સ્ટબુક લોન્ચ? નો, બિકોઝ સ્ટેટ ટુ સ્ટેટ એજ્યુકેશન પોલિસીસ આર ડિફરન્ટ. ફોર એક્ઝામ્પલ, ઇન ગુજરાત education policy is different, that is the Gujarat State Board education policy. The Maharashtra State Board education policies are different, right? So education and type of content in the textbook is come under state list. Okay, so this Sikkim government do not have to take any permission before launching this textbook. Now third, suppose the chief minister of Andhra Pradesh, Chhattisgarh and Orissa, ત્રણ અલગ અલગ સ્ટેટ્સના જે ચીફ મિનિસ્ટર્સ છે, have different policies on their state police. એમનું જે સ્ટેટની જે પોલીસ છે, because police is also come under state list, એ યુનિયન લિસ્ટમાં ના આવે. Okay, suppose the chief minister of this three state have a different policies on their state police should respond to Naxalis. એટલે કે નક્સલીઝને રિસ્પોન્ડ કરવા. નક્સલીઝ મતલબ જે બહારથી આવીને આપણા સ્ટેટમાં રાયોટ્સ કરતા હોય એને નક્સલીઝ કહેવાય. તો નક્સલીઝ સાથે ડીલ કરવાની જે પોલિસી છે એ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ છે. કેન ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઇન્ટરવેન્સ and pass an order that all the chief minister will have to obey? No, because state police is come under state list ma ave. So prime minister cannot pass any rule or a law to obey by the different chief minister of the different state. How is federalism practiced? How is federalism practiced? Constitutional provision are necessary for the success of federalism. એટલે કે કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રોવિઝન હોવું જોઈએ ફોર ધ ફેડરલિઝમ. એટલે કે ફેડરલિઝમ મતલબ પાવર શેરિંગ. પાવર શેરિંગ
કઈ રીતે પાવર શેર કરવું એ બધું કોન્સ્ટિટ્યુશનમાં લખેલું હોવું જોઈએ. બટ ધીસ આર નોટ સફિશિયન્ટ. If the federalism experiment has succeeded in India, it is not merely because of the clearly laid out constitution provision. लेकिन એનો મતલબ એવો નથી કે ફેડરલિઝમ એક્સપેરિમેન્ટ હેઝ બીન સક્સીડેડ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ફેડરલિઝમ ચાલે છે. ફેડરલિઝમ એની ડિફરન્ટ ટાયર્સ છે, ડિફરન્ટ લેવલ છે. સેન્ટ્રલ લેવલ, સ્ટેટ લેવલમાં પાવર શેર થઈ ગયેલો છે. ઇટ ઇઝ નોટ ઓનલી ઇન્ડિયામાં સક્સેસ થયું છે નોટ બિકોઝ ઓફ ક્લિયરલી લેડ આઉટ કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન. એટલે કે કોન્સ્ટિટ્યુશનની અંદર આપણી જે રૂલ બુક છે એની અંદર એ બધું પ્રોવિઝન કરેલું છે, એ રૂલ્સ લખેલા છે, એ પ્રમાણે ગાઈડથી ઇન્ડિયા ચાલે છે એટલે એ સક્સેસફુલ છે એવું નથી. બટ ધ રિયલ સક્સેસ ઓફ ફેડરલિઝમ ઇન ઇન્ડિયા કેન બી એટ્રીબ્યુટેડ એટલે ડિવોટેડ ટુ ધ નેચર ઓફ ડેમોક્રેટિક politics in our country, because the nature of politics in our country, this ensure that the spirit of federalism एक ज मिनट. Spirit of federalism, this ensure that the spirit of federalism, respect for diversity, desire for living together become shared ideal in our country. કેમ આપણું ફેડરલિઝમ, કેમ પાવર શેરિંગ કેમ સક્સેસફુલ થઈ ગયું છે? બિકોઝ ઇન ધ સ્પિરિટ ઓફ ફેડરલિઝમ, રિસ્પેક્ટ ફોર ધ ડાયવર્સિટી એન્ડ ડિઝાયર ફોર લિવિંગ ટુગેધર. જે ડાયવર્સિટી છે ઇન્ડિયાની અંદર, ડિફરન્સનેસ છે, ડાયવર્સિટી એટલે ડિફરન્સનેસ છે, એને પણ રિસ્પેક્ટ આપીએ છીએ. એન્ડ ડિઝાયર ફોર લિવિંગ ટુગેધર become shared ideal in our country. Let us look at some of the major ways in which this happened. લેંગ્વિસ્ટિક સ્ટેટ. તો ઇન્ડિયાની અંદર કેટલા બધા સ્ટેટ્સ છે એ લેંગ્વેજ બેઝ બનેલા છે. ધ ક્રિએશન ઓફ લેંગ્વિસ્ટિક સ્ટેટ યાની લેંગ્વેજના બેઝ જે સ્ટેટ બન્યા છે વોઝ ધ ફર્સ્ટ એન્ડ અ મેજર ટેસ્ટ ફોર ડેમોક્રેટિક પોલિટિક્સ ઇન અવર કન્ટ્રી. If you look at the political map of India when it began its journey as a democracy in 1947 માં જ્યારે ડેમોક્રેસીની જર્ની ચાલુ કરી, and that of 2030 એટલે 1947 થી લઈને 2013 સુધીની વાત કરીએ, you will be surprised by the extent of the changes. કેટલા બધા ચેન્જીસ થયા ઇન્ડિયાના જોગ્રાફિકલ મેપમાં, પોલિટિકલ મેપમાં. મેની ઓલ્ડ સ્ટેટ have vanished and new states have been created. જૂના સ્ટેટ ગયા અને નવા સ્ટેટ્સ બનતા ગયા. Areas and boundaries and the names of the state have been changed. You do know that in 1947 the boundaries of the several old states of India were changed in order to create a new state. लेकिन 1947માં જ્યારે ઇન્ડિયાનો જે પોલિટિકલ મેપ હતો અથવા પોલિટિકલ બાઉન્ડ્રીઝ હતી એ ગ્રેજ્યુઅલી ચેન્જ થઈ. તમને ખબર છે કે ઇન્ડિયા અને મહારાષ્ટ્ર પણ પહેલાં એક જ હતું, પણ ઓન ધ બેઝિસ ઓફ લેંગ્વેજ તો ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં એક હતું, અને ઓન ધ બેઝિસ ઓફ લેંગ્વેજ દિસ ગુજરાત અને મહારાષ્ટ્ર સેપરેટ થઈ ગયું એટલે એની પોલિટિકલ બાઉન્ડ્રી ચેન્જ થઈ ગઈ. This was done to ensure that the people who speak the same language live in the same state. જે સેમ લેંગ્વેજ બોલતા હોય એ સેમ સ્ટેટમાં રહે. Some states were created on the basis of the language, not to recognize difference on the basis of culture, ethnicity or geography. यानी ethnicity यानी thinking. એવું ખાલી લેંગ્વેજ બેઝ ના હિસાબથી આપણે સ્ટેટ ડિફરન્શિએટ કર્યા છે, નોટ ઓન ધ બેઝ ઓફ કલ્ચર. એનું કલ્ચર અલગ છે એટલે, એનું થિંકિંગ અલગ છે એટલે, ઓર જોગ્રાફી. નો, ધીસ ઇન્ક્લુડ્સ ધ સ્ટેટ લાઇક નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ઝારખંડ.
When the demand for the formation of a states on the basis of language was raised, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ એવું તો રેઝ થયો હશે ને ક્વેશ્ચન, કે આર્ગ્યુમેન્ટ તો થઈ હશે ને કે ગુજરાતી એન્ડ મરાઠી ટુ ડિફરન્ટ લેંગ્વેજ, સ્ટીલ ધ સ્ટેટ ઇઝ સેમ. તો વેન the demand for the formation of the states on the basis of language was raised, some national leader feared, એટલે સ્ટાર્ટિંગમાં નેશનલ લીડરને એવું ડર લાગતો હતો કે ભાઈ આ બંને સ્ટેટ લેંગ્વેજથી તો અલગ પાડીએ છે પણ પછી બંને વચ્ચે ઝઘડા ના થવા માંડે. Some national leader feared that it would lead to the disintegration of the country, એટલે કન્ટ્રીનું ડિસઇન્ટિગ્રેશન થઈ જશે. ડિસઇન્ટિગ્રેશન એટલે પાર્ટ્સ પડી જશે આપણા કન્ટ્રીના. And the central government resisted linguistic state for some time. એટલે સ્ટાર્ટિંગમાં એનું રેસિસ્ટ કર્યું એટલે કે ના પાડી ભાઈ લેંગ્વેજના હિસાબથી તો સ્ટેટ નહીં બને. સેન્ટ્રલ ગવર્મેન્ટ રેસિસ્ટેડ linguistic state for some time. But the experience have shown, પણ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એક્સપિરિયન્સ એવો થતો ગયો that the formation of a linguistic state has actually made the country more united. પણ હા, પણ લેંગ્વેજના હિસાબથી જો તમે કન્ટ્રી સ્ટેટ બનાવો તો it become more united and it has also made administration easier. અને ત્યાંનું એડમિનિસ્ટ્રેશન એ વે ઓફ ગવર્નિંગ ધ ગવર્મેન્ટ, ત્યાં ગવર્મેન્ટને ગવર્ન કરવાની જે સ્ટાઇલ છે એ પણ મતલબ એ થોડું ઇઝી થઈ જશે ગવર્મેન્ટને ત્યાં રૂલ કરવાનું. Language policy. The second test for Indian Federation is the language policy. Our constitution does not give the status of national language to any one language. આપણી કોન્સ્ટિટ્યુશનની અંદર શું છે? ડીડ નોટ ગીવ ધ સ્ટેટસ ઓફ નેશનલ લેંગ્વેજ ટુ એની વન લેંગ્વેજ, એટલે કે કોઈ પણ એક લેંગ્વેજને આપણે નેશનલ લેંગ્વેજ નથી કહેતા. હિન્દી વોઝ આઈડેન્ટિફાઈઝ એઝ ઓફિશિયલ લેંગ્વેજ. આપણે એમ કે હિન્દી આપણી નેશનલ લેંગ્વેજ નથી, આપણી ઓફિશિયલ લેંગ્વેજ છે. ઓફિશિયલ લેંગ્વેજ મતલબ જે ઓફિસમાં યુઝ થાય એ. બટ હિન્દી ઇઝ ધ મધર ટંગ ઓફ ઓનલી અબાઉટ 40% ઓફ ઇન્ડિયન્સ, એટલે કે ઇન્ડિયામાં 40% લોકોની એ મધર ટંગ છે. Therefore, there was many safeguards to protect other language. Besides Hindi, there are 21 other languages recognized as a scheduled languages by the constitution. એટલે કે એક લેંગ્વેજ છે જે ઓફિશિયલ લેંગ્વેજ છે અને બાકીની 21 લેંગ્વેજીસ recognized as a scheduled language by the constitution. A candidate in an examination conduct for the central government position may opt to take the examination in any of this language. હવે આ જે અહીંયા કોન્સ્ટિટ્યુશનમાં આટલું ક્લિયર કટ લખેલું છે તમને દેખાય છે કે a candidate in an examination conducted for central government position, સેન્ટ્રલ ગવર્મેન્ટ પોઝિશન માટે કોઈ પણ એક્ઝામ આપતો હોય તો એ ઓપ્ટ ફોર ટુ ટેક એક્ઝામિનેશન ઇન એની ઓફ ધીસ લેંગ્વેજ. તો આ 21 લેંગ્વેજ છે એમાંથી કોઈ બી લેંગ્વેજમાં એની એક્ઝામ આપી શકે. પણ તમને ખબર છે આઈઆઈટીની એડવાન્સની એક્ઝામ ખાલી ઇંગ્લિશ મીડિયમમાં લેવાય છે. તો દેટ ઇઝ વેરી અનફેર એન્ડ અનજસ્ટ ફોર ધ સ્ટુડન્ટ હુ આર સ્ટડિંગ ઇન ગુજરાતી મીડિયમ. ને ઇટ્સ વેરી સેડ. તમે 12th પછી જે તમે આઈઆઈટીની એક્ઝામ આપો છો, આઈઆઈટી મેન્સ અને આઈઆઈટી એડવાન્સ, એમાં આઈઆઈટી મેન્સની એક્ઝામ છે એ કોઈ બી લેંગ્વેજમાં, બધી લેંગ્વેજમાં લેવાય છે. પણ તમે મેન્સ ક્લિયર કરો તો એક બીજી એક્ઝામ આપવાની હોય જેને આઈઆઈટી એડવાન્સ કહેવાય. તો આઈઆઈટી એડવાન્સ ઇઝ ટેકન ઓનલી એન્ડ ઓનલી ઇન ઇંગ્લિશ મીડિયમ. સો ઇટ ઇઝ વેરી સેડ જે છોકરાઓ ગુજરાતી મીડિયમમાં ભણે છે અચાનક જ એ લોકોને ઇંગ્લિશ મીડિયમમાં એ ટેસ્ટ આપવાનું કે તો પણ એ લોકો પ્રિપરેશન કરે છે. પણ અહીંયા જે ક્લિયર કટ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય તો એ બધી લેંગ્વેજમાં, એની લોકલ લેંગ્વેજમાં પણ લેવાવી જોઈએ. ધ સ્ટેટ ટુ હેવ ધેર ઓન ઓફિશિયલ લેંગ્વેજીસ. હા, તો સ્ટેટની પણ ઓફિશિયલ લેંગ્વેજ હોય, જેમ કે ગુજરાત છે તો ગુજરાતની ઓફિશિયલ લેંગ્વેજ ગુજરાતી હોવી જોઈએ. એટલે કે ગુજરાતની અંદર તમે કોઈ બી સરકારી ઓફિસમાં જાઓ
તો ગુજરાતીમાં જ ફોર્મ ભરવાનું અથવા તો ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરવાનો. Much of the government work takes place in the official language of the concerned state. એટલે કે જે બી કન્સર્ન સ્ટેટ હોય, રિલેટેડ સ્ટેટ હોય, તો એની સાથે એની ઓફિશિયલ લેંગ્વેજમાં કામ કરવું પડે. અનલાઇક શ્રીલંકા, ધ લીડર, શ્રીલંકામાં સૌથી વધારે ક્લેશ કેમ થયું? લેંગ્વેજને લીધે જ થયું ને. અનલાઇક શ્રીલંકા, leaders of our country adopted a very cautious attitude in spreading the use of Hindi. એટલે હિન્દીને સ્પ્રેડ કરવા માટે બહુ કોશિયસ એટીટ્યુડ એટલે ધ્યાન રાખીને હિન્દીને સ્પ્રેડ કરી છે. According to constitution, the use of English for official purpose was to stop in 1965. એટલે 1965 થી ઓફિશિયલ પર્પઝ માટે ઇંગ્લિશ નહીં યુઝ કરવાનું, અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન. તમને એવું લાગે છે કે આજે એઝ પર કોન્સ્ટિટ્યુશન વી ફોલો ઇચ એન્ડ એવરી ફોર્મ? તમે કોઈ પણ બેંકમાં જાઓ તો ફોર્મ તો હિન્દીમાં ક્યાં હોય છે? ઇંગ્લિશમાં જ હોય ને. સો કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે 1965 પછી ઓફિશિયલ પર્પઝ માટે ઇંગ્લિશ યુઝ નહીં કરવાની. However, many non-Hindi speaking states demand that the use of English continue. તમને ખબર છે સાઉથમાં તો સાઉથના પિક્ચર, સાઉથમાં કોઈને હિન્દી આવડતું જ નથી. In Tamil Nadu, this movement took a violent form. તામિલનાડુની અંદર તો વાયોલેન્ટ ફોર્મ થઈ ગયું, ભાઈ હિન્દીને અમે નહીં બોલીએ એમ. The central government responded by agreeing to continue the use of English along with Hindi for official purpose. એટલે કે ઓફિશિયલ પર્પઝ માટે એના લીધે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે છે એવું ડિસિઝન લીધું કે હા, હિન્દી એઝ વેલ એઝ ઇંગ્લિશ વિલ કન્ટિન્યુ એઝ ઓફિશિયલ પર્પઝ. મેની ક્રિટિક્સ થિંગ્સ, ક્રિટિક્સ મતલબ જે ઓપોઝ કરતા હોય ને દરેક વાતમાં કંઈ ને કંઈ ખામી નીકાળતા હોય એને ક્રિટિક્સ કહેવાય. So many critics think that this solution favored the English speaking elite. તો જે ઇંગ્લિશ સ્પીકિંગ લોકો છે એને ફેવર કરશે. પ્રમોશન ઓફ હિન્દી continue to be the official policy of the government of India. Promotion does not mean that the central government can impose Hindi on the state. હા, એટલે એવું કહે છે કે હા, હિન્દી પણ ઓફિશિયલ લેંગ્વેજ છે, ઇંગ્લિશ પણ ઓફિશિયલ લેંગ્વેજ છે, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ હિન્દીને પ્રમોટ કરે છે. Promotion does not mean that the central government can impose એટલે બળજબરીથી હિન્દી બોલો જ એવું ઇમ્પોઝ નથી કરતા. હિન્દી ઓન ધ સ્ટેટ where the people speak a different language. But the flexibility shown by the Indian political leaders helped our country avoid the kind of situation that arises in Sri Lanka find itself in. Right? એટલે કે Hindi as well as English both are considered to be an official language in India. Now central state relation. Restructuring the central state relation is one more way in which the federalism has been strengthened in practice. એટલે કે સેન્ટ્રલ અને સ્ટેટના જે રિલેશન છે એ ફેડરલિઝમને સ્ટ્રેન્થન કરે, જે પાવર શેરિંગ કર્યું છે એને સ્ટ્રેન્થન કરે. How the constitutional arrangement for sharing power work is reality depend on a large extent on how the ruling parties and the leaders follow this arrangement. How the constitutional arrangement એટલે કોન્સ્ટિટ્યુશનમાં તો અરેન્જમેન્ટ છે જ પાવર શેરિંગનું, સેન્ટ્રલ ગવર્મેન્ટના પાવર, સ્ટેટ ગવર્મેન્ટના પાવર અને બંને વચ્ચેના રિલેશન જે કોન્સ્ટિટ્યુશનના હિસાબથી જે અરેન્જમેન્ટ કર્યું છે જે પાવર શેરિંગનું રિયલી ડિપેન્ડ ઓન, હા કોન્સ્ટિટ્યુશનમાં તો લખી લીધું પણ એકચ્યુઅલી એ શું ડિપેન્ડ કોના પર ડિપેન્ડ કરે છે? લાર્જ એક્સટેન્ડ ઓન હાઉ ધ રૂલિંગ પાર્ટીઝ એન્ડ ધ લીડર ફોલો ધીસ અરેન્જમેન્ટ. લખેલું તો છે પણ એનું ફોલો કરે છે. જો ફોલો કરે તો સેન્ટ્રલ અને સ્ટેટના રિલેશન છે એ બેટર થાય.
For a long time, the same party ruled both at current and in most of the state. એટલે કે સેન્ટ્રલમાં પણ એ પાર્ટી હોય અને સ્ટેટમાં પણ સેમ પાર્ટી રૂલ કરતી હોય, જેમ કે ગુજરાત છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ બીજેપી છે, સ્ટેટ ગવર્મેન્ટમાં પણ બીજેપી છે, એટલે સેમ પાર્ટી રૂલ કરતી હોય, રૂલ્ડ બોથ એટ સેન્ટર એન્ડ સ્ટેટ. This meant the state government did not exercise their right as autonomous federal unit. તો પછી ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી કે એવી જ રીતે રૂપાણીને કરવું પડે, રાઈટ? કારણ કે સેમ ગવર્મેન્ટ છે, એટલે એનો ઓર્ડર આવે એટલે the state government did not exercise their rights as autonomous यानी automatically federal unit. Federal यानी separate unit છે ને સેન્ટ્રલ થી. As when the ruling party at the state level was different. હા, પણ સેન્ટ્રલમાં જેમ કે દિલ્હી છે, સેન્ટ્રલમાં બીજેપી છે, પણ દિલ્હીમાં તો આપ સરકાર છે, કોઈની જગ્યાએ કોંગ્રેસ હોય સ્ટેટમાં. The state level was different. The parties that ruled at the central tried to understand the power of its state. ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ ટ્રાય કરે કે હા ભાઈ સ્ટેટના પાવર હોય, એને બી પાવર હોય. In those days, the central government would often misuse the constitution to dismiss the state governments that were controlled by rival parties. એને પહેલાંના જમાનામાં શું થતું, in those days, the central government would often misuse the constitutionનો યુઝ કરીને dismiss the state governmentને dismiss કરી શકે, that were controlled by the rival parties. rival parties એટલે જેમ કે કોંગ્રેસ હોય, કોંગ્રેસ એની રાઇવલ પાર્ટી છે બીજેપીની, પણ બીજી એક પાર્ટી છે જેમ કે આપ છે, તો આપ અને કોંગ્રેસ બંને જો મિલીભગતથી કોઈ ગવર્મેન્ટ બનાવે તો એ બીજેપી માટે પ્રોબ્લેમ બની શકે. એટલે સપોઝ આપ ગવર્મેન્ટ છે એ રૂલિંગ પાર્ટીમાં હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ એને શું કરે, કંટ્રોલ્ડ કરી દે, મતલબ એને ડિસમિસ બી કરી શકે, એને રહેવા ના દે લાંબો ટાઈમ સુધી. This undermined the spirit of federalism. But all this changed significantly after 1990. હા, પણ 1990 પછી એ પણ ચેન્જ થઈ ગયું. This period show the rise of regional political parties. એટલે હવે રિજનલ પોલિટિકલ પાર્ટીઝ બી નવી બનવા આવી. કેટલી બધી પાર્ટીઝ છે જે ક્યારેય સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી પહોંચે જ નહીં, રિજનલ ગવર્મેન્ટ જ હોય. રિજનલ ગવર્મેન્ટ એટલે તમને ખબર છે કે જે પોલિટિક્સ મતલબ જે ઇલેક્શનમાં ઊભા રહે એની માટે ઝાડુ બી હોય એનો સિમ્બોલ, કોઈ બેટ હોય, તો એવું તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર મોટી પાર્ટીઝ હોય એ જ ગવર્મેન્ટ બનાવે ને. પણ સ્ટેટમાં નાની નાની બહુ બધી પાર્ટીઝ હોય જેને રિજનલ પોલિટિકલ પાર્ટીઝ કહેવાય. ઇન મેની સ્ટેટ્સ ઓફ ધ કન્ટ્રી ધીસ વોઝ ઓલ્સો ધ બિગિનિંગ ઓફ ધ એરા ઓફ કોલિએશન ગવર્મેન્ટ. એટલે કે જો સ્ટેટની અંદર કોઈ એક મોટી પાર્ટી છે જે મેજોરિટીમાં ના આવે તો નાની નાની જે રિજનલ પાર્ટીઝ છે એ ભેગી થઈને કોલિએશન ગવર્મેન્ટ બનાવીને પણ સ્ટેટ ગવર્મેન્ટની સરકાર બનાવી શકે. એટ ધ કોલિએશન ગવર્મેન્ટ એટ ધ સેન્ટરમાં બી કોલિએશન ગવર્મેન્ટ બની શકે, ટેકાવાળી સરકાર કે ને. સિન્સ નો સિંગલ પાર્ટી, કોલિએશન ગવર્મેન્ટ કોને કહેવાય? કોઈ એક સિંગલ પાર્ટી છે એ મેજોરિટીમાં ના આવે. Since no single party got the clear majority in Lok Sabha, the major national parties had to enter into alliances, yani coalition, with many parties, including several regional parties. એટલે કે કોઈ એક પાર્ટી છે એ મેજોરિટીમાં ના આવે લોકસભામાં તો શું કરે? દે એન્ટર ઇન્ટુ એલાયન્સ. એલાયન્સ એટલે અરેન્જમેન્ટ કરે. એલાયન્સ મતલબ coalition કરે with many parties including several regional parties to form a government at center. This lead to a new culture of the power sharing and respect of the autonomy of the state government. એટલે કે એના પછી જે સ્ટેટ ગવર્મેન્ટ છે એને પણ રિસ્પેક્ટ કરવા લાગ્યા. This trend was
supported by major judgment of the Supreme Court that made it difficult for the central government to dismiss the state government in an arbitrary यानी random manner. એટલે કે પહેલાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એ સ્ટેટ ગવર્મેન્ટને સપોર્ટ ના કરે, પૈસા રિલીઝ ના કરે, એટલે સ્ટેટના લોકોને તો એવું થાય કે આ ગવર્મેન્ટ કામ નથી કરતી, એટલે જે ડિસમિસ કરતું હતું જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, જે સ્ટેટ ગવર્મેન્ટને પહેલાં, એ હવે રેન્ડમલી જે રેન્ડમ મેનરથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટને ડિસમિસ કરી શકતું હતું, એ હવે ના કરી શકે. Thus the federal power sharing is more effective today than it was in the early years after the constitution came into force. એટલે કે just after independence જે ફેડરલ પાવર શેરિંગ હતું એના કરતાં અત્યારે વધારે ઇફેક્ટિવ છે. Now, linguistic diversity of India. How many languages do you have in India? The answer depends on how one count it. The at least information that we have in the form of a census of India held in 2001, this census recorded more than 1,500 distinct language, which people mention as their mother tongue. કેટલી ઇન્ડિયામાં કેટલી લેંગ્વેજ છે? 1,500. This language were grouped together under the major languages. For example, તો છપાયું નથી, like ભોજપુરી, મગધી, બુંદેલખંડી, છત્તીસગઢી, રાજસ્થાની, ભીલી and many other were grouped together under Hindi. એટલે કે આ જસ્ટ ભોજપુરી તમને દેખાય છે, રાજસ્થાની, એ હિન્દી જેવી જ લાગતી હોય. Even after this grouping, the census found 114 major languages. હવે ભોજપુરીને પણ હિન્દી જ કહો, રાઈટ? ભોજપુરીને બી હિન્દી કહો, મગધી, બુંદેલખંડી એને પણ હિન્દી જ કહો, તો પણ 114 major languages. Of this, 22 languages now included in the 8th schedule of Indian Constitution. એટલે કે 22 લેંગ્વેજ છે were now included in a 8th schedule of એમાંથી 22 languagesમાંથી 8 languages છે એ તો scheduled languages છે. Therefore, they are called as a scheduled language. Other are called as a non-scheduled languages. In term of languages, India is perhaps the most diverse country in the world. કોઈ પણ વર્લ્ડમાં આટલી લેંગ્વેજ નહીં બોલાતી હોય. A look at an enclosed table make it clear that no one language is the mother tongue of the majority of population. The largest language, Hindi, is the mother tongue of only 41% of Indians. અહીંયા આપેલું છે. લેંગ્વેજ કોઈ 1% નથી કે જે મેજોરિટી નથી, 50%ની ઉપર કોઈ લેંગ્વેજ નથી. હિન્દી છે ખાલી, એ 41% છે. ગુજરાતી 4% પીપલ બોલે છે ઇન્ડિયામાં. Assami 1%. Okay, different languages. Punjabi 2%, Sanskrit none, કોઈ બોલતું નથી. Telugu 7%, Urdu 5%. Right? Mother tongue of 41% of Indians. If we add to this that all those who knew Hindi as their second or a third language, the total number still less than 50%. ચલો, આપણી ફર્સ્ટ લેંગ્વેજ નથી, આપણી ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી છે. સેકન્ડ લેંગ્વેજમાં આપણે હિન્દી, ખાલી આપણને હિન્દી આપણે સમજી શકીએ છીએ, તો પણ એવા 41% પીપલ છે ઇન્ડિયામાં જે હિન્દીને સમજી શકે છે. સાઉથમાં મતલબ 50%, यानी अर्धाथी पण वधारे लोकोने हिंदी भी समझमां नथी आवती. As for English only, just 0.02% Indian recorded it was their mother tongue. એટલે ઇન્ડિયામાં 1% થી પણ ઓછા લોકોની ઇંગ્લિશ એઝ અ મધર ટંગ છે. Another 11% knew it was a second or a third language. એટલે 11%ની લોકોની એ સેકન્ડ ઓર અ થર્ડ લેંગ્વેજ છે. એટલે કે ઇન્ડિયામાં બહુ બધા લોકોને ઇંગ્લિશ આવડતું નથી.
Read this table carefully, but you need not be memorize it. એને યાદ નથી રાખવાનું, just read for the information. Make a bar or a pie chart on the basis of information. Prepare a map and all these things. Find out about the 3 languages that are spoken in India but are not included in this table. હવે આપણે કેટલી લેંગ્વેજ બોલી શકીએ? એક તો ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. આપણે 3 લેંગ્વેજીસ છે એને આ આપણી ફર્સ્ટ લેંગ્વેજ છે અને હિન્દી એન્ડ ઇંગ્લિશ ઇઝ અવર સેકન્ડ લેંગ્વેજ. ઓકે, કેટલું બાકી છે? ચલો, ધ લાસ્ટ લેક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ચેપ્ટર.